નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ફરીવાર એક નવા બ્લોગમાં. આપણે છે ગૌધનગીર ગૌશાળા છે. આપણે અહીંયા જ હોય લગભગ તો વધુ. જો નાનું વાછડું દી છે આપણાથી. ઓલી બાજુ છે બાંધેલા. બહારનો વિડીયો તો તમને મેં બતાવ્યો હતો ગાયોનો, એ પણ આગળ હું બતાવું તમને. ચકલાઈ છે ઉપર. ચકલા પણ છે, જો તમે જા બધા હે. ઓલી બાજુ છે હજી. બહાર આપણી ગાયો છે. એટલે દરવાજો બંધ કરી દે ને કે નાના વાસણા નીકળી જાય ડરે. સાડા 9-10 વાગ્યા છે અત્યારે તો શાંત વાતાવરણ છે, મજા આવે એમ. તો ચંદ્રગુપ્ત ગૌધનગીર ગૌશાળાના નંદી મહારાજ. ચંદ્રગુપ્ત અહીંયા ચંદ્રગુપ્ત હવે હે આ ખાતર છે. આ રીતનું સૂકું સૂકું રાખીએ ને એટલે થોડા ટાઈમ પછી સુકાઈ જાય અને આપણે સાવ ભૂકી થઈ જાય. પવન સખી ઉપર હિસકોઈ છે આપણો. બધી ગાયો આવી એમ કે એનો ચારો નાખવા આવ્યા, એટલે ટાઈમ છે ચારો નાખવાનો હવે. બધી ગાયો ભેગી થઈ જાય આકડી. જો ઉપરથી વાથી આવે. ઉપરથી જો નજારો ઠંડુ ઠંડુ. પૂર આવ્યું તો પાછળ તો પાણી ભર્યા છે આમ. આપણા પાણા પડ્યા છે, થોડુંક કામ છે તો એ થઈ જાય. આપણે ગોબર ગેસ ફિટ કરેલો છે. હિસકો છે હિસકવાનો. આખામાં ફરે આપણી ગાયો.
અને હા મિત્રો, તમે આ યુટ્યુબમાંથી જોતા હોય વિડીયો તો આપણા ગૌધનગીર ગૌશાળાની અને મારા ફેસબુક પેજની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ, તો ત્યાં જઈને બે આપણે આઈડી ફોલો કરી લીજો. અને આ ફેસબુકમાંથી જોતા હોય તો તમે યુટ્યુબની લિંક ઉપર છે તો ત્યાં જઈને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને નોટિફિકેશન બેલને ઓલ પર સેટ કરી દો, જેના લીધે મારો વિડીયો તમારા સુધી જલ્દી પહોંચી શકે. તો હવે મિત્રો હું તમને મળું આગળના વિડીયોમાં.